મનુષ્યનો સર્વશ્રેષ્ઠ ધર્મ એ છે જે ધર્મથી ભગવાનમાં ભક્તિ થાય, ભગવાનમાં પ્રીતિ થાય અને કૃષ્ણમાં ભક્તિ થાય એટલે પ્રેમથી એની સાથે જોડાઈ જાય એટલે ધર્મ જ્ઞાન અને વૈરાગ્યનું દાન કરે. ધર્મનું અનુષ્ઠાન કરવાથી જીવ માત્રના હૃદયની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. ધર્મનું ફળ મોક્ષ છે, એની સાર્થકતા. ધર્મ કોને કહેવાય? પૈસા કમાવો એ ધર્મ નથી ભગવાન, પણ મળેલા પૈસાનો સદુપયોગ કરી અને આ કથા કીર્તન સત્સંગો ભગવાન એની અંદર તમારું યોગદાન આપવું. સાચો પૈસો એ છે જે પૈસો પ્રેમ કાર્યની અંદર વપરાય છે. હા, સંપત્તિ તો હું તો આ જે 30 યજમાનો છે ને, હું એને ફરી હું તમને એક વખત પાકું કરી દઉં. આ તો મળી જાય, આ 30 નહીં, હજી તમારે જોતા હોય એટલા મળી જાય. પણ આ 30 જે યજમાનો છે ને, એ યજમાનોના ઘરમાં રહેલી લક્ષ્મી ઉપર નારાયણે સિક્કો માર્યો તો કે આ મારી છે એટલે વપરાય છે. સંપત્તિ તો દુનિયામાં ઘણા લોકો પાસે છે ને હજી આવશે ને જશે, પણ એ સંપત્તિ સારા કાર્યમાં વાપરવાનો અવસર તેથી મળે જેથી કૃષ્ણ કૃપા કરે, જેથી રામ કૃપા કરે, જેથી માં કૃપા કરે, જેથી ગૌઢાઓ બાપ પૂર્વજોની કૃપા મળે ને તેથી તમારો પૈસા વાપરવા છે ભગવાન. કોઈ માણસ વિરોધી નથી. હા, હું તો એવું માનતો જ નથી કોઈ કે કોઈને ધર્મ સાથે વાંધો હોય. હા, આખા રણોલીને ભગવાનની સાથે પ્રેમ છે, પણ વારો આવશે બધાયનો. આ વખતે આ 30 નો વારો આવ્યો છે, હજી પાછી કથા ક્યારેક થશે. હા, કારણ કે આ તો તમને પાવી ગયું છે એટલે કથા તો થવાની. એટલે મારું નક્કી નથી કરતો, પણ હું નહીં હોઉં તો બીજો કોઈ કહેશે, પણ કથા તો થવાની છે. પણ જ્યારે થશે ત્યારે પાછા આ 30 માંથી પાછો એક 31મો લાઈનમાં છે એનો વારો આવશે. બસ નામ લખાવતા જાજો ભગવાન ક્યારેક અમારો વારો દેજે. આ લાવો હોય સારી વાતમાં ભગવાન શરમ નહીં, ખાલી સંકલ્પ કરવાનો હોય, કામ તો ભગવાન કરે. તમે અહીંયા બેઠા બેઠા નક્કી કરવાનું હોય કે દ્વારિકાધીશના દર્શન કરવા છે, પછી તમારે કાંઈ ન કરવાનું હોય, એને ખબર પડવી જોઈએ કે તમારે દર્શન કરવા, એટલે એ વ્યવસ્થા કરશે. ઈરાદે લાખ બનતે હૈ બન કે बिगड़ जाते हैं, द्वारिका वो ही जाते हैं जिसे द्वारिकाधीश बुलाते हैं. ઈરાદે લાખ બનતે. કોણ નથી જવું? બધાને જવું છે ને, પણ હજી વારો આવ્યો નથી. કેમ નથી આવ્યો? ઉતાવળ કાંઈ નથી. એને આપણું કામ હશે ને, એને જેથી દર્શન દેવા હશે તેથી રાતે જગાડશે કે હાલો સવારના પોરમાં જવાનું છે દ્વારિકા. ખાલી લખવાનો છે, મેસેજ કરવાનો વોટ્સએપની અંદર, હેલો દ્વારિકાધીશ, વેર આર યુ, ક્યાં છો, પ્લીઝ કમ. કા અહીંયા આવો ને કા મન્યા બોલાવો. ખાલી એટલો મેસેજ કરવાનો છે. પછી એમ કે ભાઈ હમણાં ઉનાળામાં ત્યાં બહુ ભીડ છે એટલે તમારે ન થવાનો, હું તમારા ગામમાં 30 દિવસ સુધી આવ્યો છું, દરરોજ આવી આવું છું. ત્યાં બહુ ભીડ છે, હમણાં ધક્કો ખાતા નહીં, અત્યારે હું અહીંયા આવી જાઉં એટલે તમારે બધાને આટલા બધા ત્યાં લાઈનમાં ઉભું રહેવાની કરતા હું એકલો આવી જાઉં એટલે અહીંયા આવ્યા છે. પણ આ વખતે જો એને તમારી યારે ફાવી જશે ને તો વર્ષ દિવસમાં એકનો વારો આવી જાય દ્વારિકા જવાનો. પણ ફાવી જવું જોઈએ, એને મજા આવવી જોઈએ. મારીને તમારી મજાથી કંઈ ફેર ન આવે, એને મજા આવવી જોઈએ. એને કથા સાંભળવાની તમને મજા આવે તો વાત સાચી છે, પણ એ તમે સાંભળો છો એ જોઈને એને મજા આવવી જોઈએ કે ખરેખર આ લોકો સાંભળે છે, તો વારો આવે. નહીતર તો વાર લાગે તો પાછો ધક્કો થાય તો એ કામનું જ છે. તો એ બાને પાછું આવવા મળશે રણોલીમાં. એટલે તમારે કદાચ હવા વર્ષે જવાનું થાય અને દ્વારિકાધીશની ઈચ્છા હોય કે તમને દર્શન દેવા છે, પાછા બોલાવશે કે હાલ માણસ થવું પડશે, જે એક વખત તું બાકી રહી ગયો છે. એટલે ભગવાન સંકલ્પ કરો, વિચાર કરો. એ વિચારની અંદર સદવિચારની અંદર સહી છે ને, સાઇન, સિગ્નેચર, સિક્કો ભગવાન. સદવિચાર તો ખાલી આપણે કરવાનો હોય, પૂરા કોણ કરે? ભગવાન કરે. આવડો મોટો જગન માંડ્યો છે. હા, આખા દિવસમાં યજ્ઞ, ધૂન ને કથા ને આ બધું તમે કરો છો. આ તો તમારો ખાલી વિચાર છે, પણ આ વિચારને ભગવાને પોતાનો વિચાર બનાવ્યો છે એટલે કથા થઈ રહી છે. સંપત્તિથી કથા ન થાય, એ તો એને નક્કી કર્યું છે કે મારે રણોલીમાં 30 દિવસ રોકાવું છે એટલે.